હે સદી હાજુ સે મારું ઘરેણું, હે સદી હાજુ સે મારું ઘરેણું, સદી હાજુ સે મારું આ પૈણાઈને માર તો કોઈ સુખ પાડ્યું ના. મેં તો 100 મહિના 7 મહિના થવાયા દિવાળી કરવા જઈ હોય એના બાપના ઘેર, તો હજી દિવાળી પટી નહીં શી ખબર એને. અને આ છોકરાને હું કેટલી વાર કીધું કે હવે મારે તને ચો ઉધી રોટલા કરીને ખવડાવવા, હવે મારી ઉંમર છે એને રોટલા કરીને ખવડાવવાની, શરીરે હાજુ રહેતી ને આ શિયાળો આવ્યો હું તો અકડાઈ જઈને ચોક મને લખવો થઈ ગયો તો હું તો મારું શરીર ખોઈ બેહે. અને આ તો અભરતો જ નહીં શીખો, આને તો કોણ આલ્યા નહીં આલ્યા શીખો ભગવાને. ચો જોલા આવ્યો બા. ઓય આ રહ્યો. બેસ ઓય. હું હતું? અલે પેલી લાવન નહીં તારા? શું લાવો તમે? ઝઘડો કરો આખો દાડો બે જણો ભેગો થઈ. તું તો મને જ કે એને તો તારા મોઢું બોલવા તને આલ્યું જ નહીં જરા. શું બોલવાનું હોય દાદા? તમે આખો દાડો ઘરમાં લડ કરતો હોય બે જણો. અને મારે તને ચોથી રોટલા કરી ખવડા, તને પૈણાઈને મેં તો કોઈ સુખ પાડતી નહીં. તો તમે તારા આખો દાડો લડ કરો એટલે જતી રહી. એમાં શું કરવાનું? એટલે કોમ ના કરે એટલે મારે કહેવા નહીં અને એવું ને. શું કહેવાનું? આ 4000 ના પૂરા લઈને નાખ્યા, બધા મારા પૈસા ચોથી ભરવાના. એટલે મારે કોમ તો કરવું પડે. નહીં કરતો હું કોમ ને બોમ બધું. આ પૂરા ચારા લાવવા પડે આપડે કે જરા આ 4 નું એક આધું 2 પોટલા કરી લાવી હોત તો મારે એટલું શાંતિ ના થઈ જોત. લેવાનું તાર તો બધું લડવાનું બળવાનું. ના રે એવું લડવા બળવા નહીં. હું શું કહું તને, તું જઈને તેડતો હોય તેડવા જવાની હોય તારે હેડ આવું કે નહીં આવું ને બીજી લાવું પછી લઈ આવું પણ પછી બોલ લડ કરશો તો પછી પાઈ જતી રહે. શું કરવાનું? 100 મહિના થયા સોડીનું મોઢું પાડ્યું નહીં મેં, ખબર પડતી નહીં અમાર. એને ખબર નહીં પછી તમે બે જણો શીખર મારી તમારા બેના વચ્ચે મારી પથારી ભરી જાય. તારા કાલ હું જતી રહે તો પછી સોડી મારા છોકરા નહીં રમાડવાના તારા. તું જે તાર જે વિચાર લે અને કાલ સવારમાં ઉપર હેડ. હારું હેડ તા. હું તો ખેતરમાં જાઉં. અરે 204 કરી એ તો 4 બાર નાસી ના આવે ખેતરમાં જાઉં. હું તો કંટાળી ખેતરમાં થોડું આ કામ મારા કરું. આટલી ઉંમરે તમને રોટલા ઘડી ઘડીને ખવડાવવાના, તમે શરમ નહીં આવતી જરા? પણ બાત તું આખો દાડો બોલ કરે. અને બોલ કરવાની એ બોલ કરવાની. એટલે હવે અમે ઉંમર વાળા થઈ જાય, હવે અમે ઘરડા થઈ જાય એટલે હવે અમારું બોલેલું તમને ખંટાતું નહીં. એવું થઈ શાંતિ ગયું. રાખી શાંતિથી બેહન ને પાણી પાય તો પાણી પાઉં ખાવાનું એ લાવું બધું કરું. પાણી શાંતિથી બેહવાનું રાખો. તારા તો શાંતિથી જ બેઠા છીએ. ચો અમે ઉભો કૂદકા મારીએ છીએ. હારું તાન તમે બોલ કરો. હું તો હેડો ખેતરમાં મારે થોડું કામ હતું હું જાઉં. ખેતરમાં જવું હોય તો જા અને કાલ સવારમાં ઉપડે ને લેવા. એ હારું હવે બોલવાનું બંધ કર ને શાંતિથી આરામ કર. તારા આરામ જ છે મારે તો આખી જિંદગી આરામ જ કર્યા હશે. જોણ આ તું કરવા દે હા આરામ. લાવતો નહીં તેડીને તો આરામ કરું ને. કરી કંટાળો આવે. શું કરવાનું? હા જિંદગીમાં કોઈ રહ્યું નહીં. આ તો લાવી કા એ ઓ ભા શું કરે? આ રહ્યો ભા મજૂરી કરું. શું કરો કો? આ શું બક કરતો બુરા મનમાં? અરે ભા શું કરવું કયો? મારા તો બધી બાજુ દુઃખ છે. શું દુઃખ છે એમ તો કે? એક તો મારી માં મારી ઘેર થી બે આખો દાડો લડ કરે અને મારી હન જતી રહી. ભાઈ શું કરવાનું કયો? તાણ શું કરું? હા બે હાવ લડતી છે આખો દાડો લડ ચાલુ લગી એ બે ના વચ્ચે મારી પથારી ફરી જાય. એમ તાણ શું કરવાનું ભા? સાચી આખો દાડે લડ કરતા છે. અરે જોરદાર હો. હું તો કંટાળી ખેતરમાં નાહી આવું. હું તો ઘેર ઉભો રહેતો નહીં. ઘડી વાર એમ ઘડી વારે ઉભો નહીં રહેતો. કારણ કે લગી જઈને બે હું ચાલુ ગાઢ આવતા પેલું બાર આવવાનું એક ગાઢ આવે તો પાલું વમજાતું હોય. શું કરવાનું મારે તો કહો? હા તો તારા ઘેર જઉં છું ગંગા મને સમજાવું છું. એ તમે સમજાવો તો બહુ સારું. સમજાવો વળી જવું વળી સારું તમે જતા હોય બાજુ સમજાવજો તો વળી કઈ તો લઈ આવો વળી તેડવા જવું વળી. ઘરમાં કકડા આખો દાડી જાય. આખો દાડો કકડાટ થી કંટાળી ગયો હું તો. વહુ ને બે વહુ હા બે લડ કરતા છે. સાચું કંટાળો આવે આખો દાડો. શું કરવાનું કયો? આખો દાડો આ ખેતરમાં મજૂરી કરે જો આ એડા બેડા બધું શું કરે? હારા છે આખો દાડો મજૂરી કરું છું તો સારું કરવું પડે ને ભા. શીખોડી આમ હારી થોડી હવા ઉજી તો થોડી મોટી થાય તો ઢોળો નાખવા કોમમાં આવે. કવા બાવા આવ્યા નહીં ને આમ કવા બાવા? ના કશું નહીં. જો સારું છે બધું હતા. એડામ તો હારા દેખાય છે એમ તો. હવે તો બધું સારું પણ ઘેર કવા પી શું કરવાનું કયો? એ તો હાડા તો હું જવું છે એ બે જણ નો કવા મટી જાય તો મારા હારું એ સાઈડ તો હું જવું હમણાં એ હારું હેડો તને જતા હો આ થોડું હમું કરી દો ને પછી વળી મુજબ ખાતા ઘેર દે. પાઈ દે એટલે થોડા હારા રહે. આ એડા પાઈ દેવા ને થોડું ખાતર બાતર નસીએ કહો ને થોડું હરખું થાય તો વળી કોમમાં આવે આગળ આપણે. ખડ ન બળ ઊંચી થોડું યાદી ના છે એટલે એ મજૂર અત્યારે આવતો નહીં. હારું શું કરવું છે? મજૂરે મળતો નહીં. આ જાતે એકલા કરવું પડે. ખાતા થોડું નાસી દે એટલે થોડું હરખું થઈ જાય. વાત સાચી તમારી. હારા થાય એમ સાચું ભાઈ એવું સાચી વાત તમારી. આપડે માનું કે એવું માનતા રહેવું. હા એ તો હું તો મોનું છું ને. મારે તો જો એવું નહીં મોનતો. હું તો મોનું હોવાનું એ માનું પણ એ મારું વાપરતા નહીં. મારો વર્ષે બેવાની વાતમાં હું કંટાળી જાઉં એટલે હવે મારો કને કેવું પેલો ને કહું તો દુઃખ ને અમને કહું તો દુઃખ. મારું બધી બાજુ બે સાઈડ
તમે વળી કોક જો સમજાવો તો સારું વળી. હારું હેડો. એ હારું હેડો, તમે એ થોડું સાઈડ ઘાસ દુખશે. બાસ સાથે તોડી લો ને, થોડું હારું હેડો. ચોખ્ખું કરી નાખો, ખળબળ કાઢી નાખો, હા હા થોડું ચોખ્ખું કરી નાખો. હારું હેડો તમે. હો એ હા. આ તો મારા મા બાપે બધા જાત્રા ગયા હી અને મારી હાહુ એ કદાચ છે, મારી હાહુ તો માનતી નહીં, પણ મારો આદમી એ પેલો વાપરતો નહીં. એને ખબર જ નહીં પડતી મારા આદમીને લગારે. હાહુ તો એવી હે, પણ આદમીને મારી પડી નહીં. આ સોડી મારા 2 વારની થઈ. એમ કરતે કરતે પણ એને બુદ્ધિ જ નહીં લાગી રહે, કે નહીં સમાચાર કે નહીં ફોન કે કશુંય નહીં. એને નહીં પડી કે નહીં. અને મારી તો મારી પણ એની સોડીની એને પડી નહીં આદમીને મારા તો. અને મારી હાહુ તો આખો દાડી કજ્જો કર કર કરે હ. શું કરવું મારે હવે કોઈ ખબર જ પડતી નહીં. નહીં એક તો મા બાપે કોઈ કરતા નહીં કે નહીં એ લોકો હહરતા. શું કરવાનું હવે? મને તો લાકડા લઈને ઘેર જવા દે, તો રોધવાની બાકી હે. મારે તો સોળીએ એકલી હું મેરી ના આવી હું. શું કરવું મારે? લાઈ ઘણી બેઠી ને ઠંડા ગાર થાય હે, હજી વળ્યો નહીં. તો હું કરે હે ખેતરમાં મજૂરો લાયો નહીં. કેટલું નેદાવણ થયું હોય પેલું નેદા. મોટામાં. આવો આવો આગેવાન. આ બેઠા છીએ. આવો બેહો. શાંતિ હો. ઓ શાંતિ, અમાર તો જલસા. લેર પાણી લાકડા બીજું શું હોય અમાર? અમાર જેવું નહીં હો પાછું. આવું તમારે તો જો હારું છે તો. તમારે એકલો આ મને બક કરતો તો હું રસ્તા મળી વાપરી. શું વાપર્યો તો? સાત વાત વાપરી. શું વાપર્યું? તમારે આવું છોકરાને બે સારું છે કકડાટ. અમે ઘણું વાપરીએ પણ અમે કોઈ ઘેર જઈને કહેતા નથી બાપ. મને તો એવી આદત જ નહીં. વાપરી તાણે કીધું વળી. તે કોઈ નહીં, એમાં હું વળી છોકરાને કીધું કે વહુ જઈ તો વળી તેડી આવો. એમાં હું કીધું પણ આ છોકરાને? તો ના લડવાનું હોય. હા એ છોકરો આખા ગામમાં કહેતો ફરે હ. આને ચોપલાન કહેવાનું તો આ તો આખા ગામમાં ભસી વળશે હમણાં. કેમ તમે આજ નવરા પડ્યા હો? મને કે આગેવાન કહેતા વળો. હવે તમને આગેવાન કર્યા, તમારા ડોસી આગેવાની કરવા દેતો જ તમને. કોઈ તમારા છોકરા કઈ કહેતા હોય કે મૂકો તો કહેતા વળો તમારા મમ્મી પપ્પા. અરે એમ નહીં, તમે અમારું ઘરનું કહેવા આવ્યા હો આગેવાન થઈ તો તમારા વહુએ 12 મહિના 2 વર્ષથી બેઠી હતો એને લાવો કે તેડી. તમે લાવજો પાછો તો. તારે અમાર કોઈ રિહાઈન નહીં બેઠી, અમાર તો દિવાળી કરવા જઈ છે. સમય આવે એટલે લાવશે. હા સમય હજી સમય નહીં આવ્યો. ચારે નહીં આવે લાવશો માતાજી. મોહણિયામ જશો તારે તેડી લાવશો. તો સમય આવશે એટલે આવશે બધી. તારે અમારે તેડવા જવાનું છે. કાલ મેલવો હો છોકરાને. એમ થોડું ચાલતું હશે. આવું કકડાટ ના કરાય ને લાવી દો ને. હા હા હવે નહીં કરીએ કકડા. ઓહો જોવો કે ડાઈ હારે જતી નહીં ગોડીને શીખમણ આલે હે પાછી. મને બે લાવી દઈશું. તમે કીધું એટલે વાત પૂરી થઈ જાય. અમારા આગેવાનની વાત ના વાપરીએ જ નહીં વાપરીએ તાર બીજા તારે. એટલે તમારું આ ના આવું ના હંપી રહેવાય. ના ના હંપીને રહીશું. તમારી ડોસી હારી બાપડી હંપીને રહે એટલે તો 2 વર્ષથી પેલી ઘેર બેઠી છે તમારે. હો? આપણા ગામમાં બધી એવી જ છે, કોઈ હંપીને રહે એવી નહીં. છોકરા બાપડા વ્યવસ્થિત રાખો. અત્યારે છોકરા જમાનો ચો હે. તે હું મારા છોકરાને જો ટચકા ચોડું તાર. આમ મજા અમે મળીને રહેવું પડે. હા હા હળી મળીને રહીશું પાછા અમે તો. શું કીધું? હા હા એટલે આમ રાખવામાં ચલો. હા હું તો કેવો રાગ હોય. ના ના રાગ હોય જ ને તાર. રાગ તો રાખવો જ પડશે ને. મારા આગેવાન થઈ તમને સમજાવવા પડે. ના ના મને કોઈ આમ તો કોઈ સમજાવવાની જરૂર નહીં પડતી. હા. પણ આ તો સમજીશું હેડો હવે, હો. હો? હા, મારું હા. મન રાખજો. ના ના તમારું મન તો પહેલું રાખવું પડે. મારું નહીં રહે તો ચાલશે, તમારું રાખે હું. અને હંપીને રહો. હા હા અને આ કરજે ના હાલ લાગે. ના 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 હારા લાગે. સાચી શું વાત. હાવ હાવ હો. જોડે એવું તમને નહીં? જતા હું. આ રોટલા ખાઈને જો એવું હોય તો. ના ના રોટલા નહીં ખાવા એમ તો. તમારે રોધ્યું હોય ડોસી રોધ્યું હોય? તો રોત્યું છે. એમ અમે કીધું પેલા ગામના ચોરે બેઠા હતા નહીં રોધ્યું હોય અમે જઈ તારે. ના રે તો નીકળે તો મુકા આ શું આખો દાડી છોકરાઓ તમારો બચ કરતા ભેડ સોન મને વાપર્યું. ના ના હવે તો હમણાં છોકરો આવે એટલે હું મોકલું હો. બોલતા નહીં કશું બાપડા. ના ના કોઈ બોલવું નહીં. શું કીધું? હાવ હાવ હો. એ હારું. હો, આવજો હો. એ હા. આ જો કા ઈયન ડોસી પેલા ગામના ચોરે બેહીને આખા ગામની ઘેર ઘેર ગણતી ફરે હ. અને આ આગેવાની કરે હ. 12 મહિનાથી ઈયની પોતાની ઘેર બેઠી અને આ મને શીખમણ હાલવા દે. કોમ કરો કોમ તમારું બધા ભેગા થઈ. આ એટલે જો ખબર. હાય કંટાળો આવ્યો. શું કરવું આખો દાડો બાપા? અલી બા, એ બા, શું જઈ? ખાવાનું બનાવ્યું કે નહીં? 1 કલાકથી છાડીને બેઠી હું તારી જ વાર જોતી હતી. આ થોડું છેદરમાં કામ હતું એટલે પતાઈને જવું વળી કહું. ચાવન બાવા વાઈ નાખી દે હ. એટલે હું ચો મેલી કઈ નહીં પડી છે. અને હું એમ કહું તને કે પેલી આ ગામની ઉભેટ રહી પેલી એને તો તારે પંચાયત કરવાની આવતી હતી. કોણ બા કની વાત કરે? પેલો આગેવાન રહ્યો ને કોણ? બકો. ઓહો પેલા બકા બા. હા ઈયન એ તો જો તારે હું એને વળી- તો પંચાયત કરવાની આવતી હતી.
મેં કશું નહીં કીધું ભાઈ મેં જેટલું આઈને સંભળાઈ ગયો હોય એ પણ બા મેં ઈવન કોઈ નહીં કીધું. તમે વહુને તેડી લાવો ને બખાડો કરો હો ને આ કરો હો ને તે કરો હો ને એ એટલે તો- મારે એ તને નહીં ખબર એનો છોકરો કેટલું પીવો એ તો સાચી વાત છે બા, પણ હું મનમાં વિચાર કરતો હતો અને મોઢામાંથી શબ્દો વાપરે જતો હતો. બરાબર બરાબર. મને શીખવામણ આલે હો ને વહુના આ રાખો એને 2 વર્ષથી ઘેર બેઠી હો બે એટલે છોકરા વળી લઈને. એના થી નીકળ્યા એટલે મને કે શું વિચાર કરી તારે- શું આ બકબક કરી. તારે- હું કહું કોઈ નહીં બકા બા આ બધું કરની વાત કઈ મને થોડી ન સમજાવવા કરી. આવ્યો તો તમે બોલ કરો હો ને તમે ઓમ કરો એટલે મારા આખા ગામના સંભળાવો હતું વાતો જઈ જઈને મારી નહીં બા એવું કોઈ એવું ન તારે હોય. વળી ઘેરમાં હવે બોલો હો શું પડે હવે ગામમાં બદનામ કરો મને એવું ન હોય બા, એ તો તારે- કોક દાડો કોઈ કોચ હોય મેં ઈવન કદી કોઈને તારે એના વાતો કરી રોટલા ખાઈ લેવાના એની અમે વાત વધારે ના કરવાની નકર તો જો હજી તો શેઠ ચો બેઠા હશે સાચી એના વાત. ગામના ચોરે બેહીને આખા ગામને કહેશે ગંગાની વહુ જતી રહી ગંગાની વહુ જતી રહી સાચી વાત છે બા, તારે- કોઈ ના કહેવાય તારી વાત સાચી. અને તું તેડી લાય કાલ સવારમાં હેડ ન કર ના હોય તો હમણાં આજ ખાઈને બાદ ઉપર હેડ. એમાં ખાઈને ઉપડું હેડ. આ તો અત્યારે જતો રહે ને અત્યારે જો 2:30 વાગ્યા હ વાત સાચી. તો હોજ સુધી આવતો રહે કલાકનો રસ્તો હ અને પછી હોજ પડશે ને તો છોડીને વાયરો ભરાશે એના કરતા વહેલા હાથ તું લઈને આવતો સારું રહે સારું હેડ. હેડ હેડ ખાઈ લે સારું હેડ બા. તારા આખા ગામમાં ગયા ઘરની વાતો ના કરો સારું આપણે કોઈ નહીં તારા બે કહેવાય. શબ્દ વધારે કહે તો ઘર આપણું તૂટે વાત સાચી છે બા. તારા હેડ હવે હું શું કહું જતો આય તો રહ્યો આ હેડ હજી તો કોઈ પણ કલાક બા હમું તો થવું પડે કે થોડું એ જવાનું હોય તો હવે પછી ઈ તને પરણાવવાનો નહીં તું પરણી જ હવે પણ બા થોડું હરખું થઈને જવું પડે નકર આપણી વાત કરે બા તું હમણાં નથી કહેતી પેલા ગામની વાતો કરે વાતો વાતો કરો, કરે તું એ વાતો કરે તારે- તો છોકરા જેવો રાખે પણ એમ નહીં તને ગામમાં વાતો કરતા તને એ નહીં થાત ને આમ શરમ નહીં આવતી અને ઈ જતે શરમ આવે બા ઈ તો હરખું થઈને જવું જ પડે ને તારે. હારો જ લાગે હ. નહીં કોઈ ભૂંડો લાગતો અને તને જોઈને જ પરણી હે નહીં કોઈ બીજો લઈને જત બીજા લઈને નથી જઈ પરણાવવામાં તારું હેડ તાર મામું જો હેડ તાર. અને એને કહેજે કે છોડીને માથે બાથે બોધા ઠંડી ચડી હવે એ તો કઈ બોધવાનું હા, નથી. અને તો ભલે વ્યવસ્થિત બાપુ કરીને ના. લાવજે અને કે આ લઈને જ આવજે પાછો એકલો ના હેડે આવતો હાર તાર પેલી ભેંસને થોડો ચાર એ નાખો તો બાકી હું હવે નાખી કરે, દેજે. હવે હું નહીં કરું એ હાર વેડો તાર. તારે હવે એ હાર મારા હું માથે જોઉં તાર. આવ્યું હોતે. હા ચાલો લઈને આવો મારા શાંતિ થાય અને પેટ્રોલ નખાયું હોય ને અંદર એ તો નખાવું બા. હા નકર ભાઈ વળતા પાછું કોઈ ફેડાડી ના લાવતો એના હાર વેડો. નકર વધારે કાઈ થશે પાછી પહેલી તો હશે જ ના એ હા. મારી જજે શાંતિ જયા ધીમું ચલાવજે બાઈ તમારા હાથમાં બાઈ આવે એટલે તમે તો પછી વાયરન જેમ ઊભો હો એ હારું બા હાથથી જ વેડો. હો? અને આ ધોતી જોજે ને કે ગાડી ફૂટે એટલે હા. हे सदी हाजू से